માં અંબાના ધામમાં ગુંજ્યો નાદ। વિદેશીઓ બોલ્યા જય જય અંબે। 36 રિક્ષામાં પહોંચ્યા 108 વિદેશી। માં અંબાનું ધામ અંબાજી હંમેશા ભાવિકોથી ભરેલું રહે છે। દેશ અને વિદેશના લાખો શ્રદ્ધાળુ માના દરબારમાં શીશ ઝુકાવવા માટે આવે છે, પરંતુ આ વખત કેટલાક ખાસ યાત્રિકો અંબાજી પહોંચ્યા હતા। 108 જેટલી વિદેશી અને એનઆરઆઈ શ્રદ્ધાળુ માં અંબાના દર્શન માટે પહોંચ્યા હતા, જેના કારણે મંદિર પરિસરમાં રહેલા અન્ય શ્રદ્ધાળુ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા। અમે ચિત્રકૂટથી શરૂ કર્યું હતું અને રાન કચ્છ સુધી જવાના છીએ અને બહુ જ એક્સલન્ટ એક્સપિરિયન્સ हुआ છે અને પબ્લિક બહુ જેનરસ અને હેલ્પફુલ બન્યા છે અમારી સાથે। આ ચેરિટી છે, એક ચિત્રકૂટમાં હોસ્પિટલ બાંધી છે। જે વિદેશી અને એનઆરઆઈ માના ધામમાં પહોંચ્યા હતા તેમાં સૌથી ખાસ વાત તો એ હતી કે આ તમામ લોકો રિક્ષામાં સવાર થઈને અંબાજી આવ્યા હતા। 36 જેટલી રિક્ષામાં બેસીને વિદેશી પ્રવાસી ચિત્રકૂટથી અંબાજી આવ્યા હતા, જેના કારણે અંબાજીના રાજમાર્ગો પર એક અનેરું આકર્ષણ જોવા મળ્યું હતું। મંદિર ટ્રસ્ટે તમામ વિદેશી પ્રવાસીઓનું સ્વાગત કર્યું હતું, તો માના ધામમાં પહોંચેલા પ્રવાસીઓએ દર્શન કર્યા બાદ ધન્યતાની અનુભૂતિ કરી હતી। हम सब 108 लोग हैं जो रिक्शा चला के जा रहे हैं चित्रकूट से लेके कच्छ तक और पैसे इकट्ठा कर रहे हैं एक चैरिटी के लिए, सेवा यूके के लिए। हम एक हॉस्पिटल बनाए रहे हैं चित्रकूट में जो बच्चों के लोगों को डेंटल ट्रीटमेंट देंगे। 5 करोड़ रुपया भेगा करवा છે કે ના કરશું? પછી વિચાર કર્યો કે આપણે રિક્ષો યાત્રા કરીએ। એમાં શું કે 108 યાત્રી 36 રિક્ષો 4 દેશોમાંથી આવેલા છે, યુકે થી, ઓસ્ટ્રેલિયાથી, યુએસએ થી અને કેન્યાથી। અમે પોતે એ રિક્ષો ચલાવીએ છીએ। અંબાજી પહોંચેલા વિદેશી પ્રવાસીઓ એક ખાસ ઉદ્દેશ્ય સાથે દેશભરના વિવિધ ધાર્મિક અને પર્યટનના સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે। 12 ડિસેમ્બરથી શરૂ થયેલી આ યાત્રા 23 ડિસેમ્બરે કચ્છના ધોરડોમાં પૂર્ણ થશે। ચિત્રકૂટમાં એક દાંતની હોસ્પિટલ જર્જરિત થઈ રહી છે। આ હોસ્પિટલનું મરામત કામ થાય તેનું બીડું વિદેશીઓએ ઉઠાવ્યું છે। વિદેશી પ્રવાસીનો ઉદ્દેશ 5 કરોડનું ફંડ એકઠું કરવાનો છે, તેથી તેઓ અલગ અલગ સ્થળે ફરીને ફંડ એકઠું કરી રહ્યા છે। ब्यूरो रिपोर्ट, जी मीडिया।